હું વાડીએ કામ કરું ને આ હમો બેહે છે ને તાજો માજો રહે છે. હું વાડીએ કામ કરું ને આ હમો બેહે છે. બોલો લ્યો, હું અહીંયા કામ કરું અને મારો માણસ ખબરી હમો બેઠો. એ ખબરી અહીંયા બેઠો આવ. એ ઝીણા દાદા, હજી તો પોરો ખાવા ગયો ને ત્યાં તો તમે આખા ગામને સંભળાવી દીધું. સંભળાવવાની વાત નથી, આમ મારી વાત સાંભળ. સને હું ખાલી સને 5-6 જમણ રહેવાનો છું. લે પછી ક્યાં જવાનું છો? જમીન મારા ખાતે થઈ જાય ને એટલે હું મારા રસ્તે અને તું તારા રસ્તે. તે એટલે શું કરવાનું પછી? બા હાઈથી હું વયો જ જવાનો છું. જમીનનું બધું વેચીને વયા જવાનું છો? હા. એ ઝીણા દાદા એમ થોડું હાલે. તો જો આપણે ઘરનું નક્કી થયું ને, ઘર મારા ખાતે કરતા જજો. ઈ કાંઈ તને ન મળવાનું. ઈ હંધુ હું સને સુવા હા કરીને હું તો જવાનો છું. લે આલે ભારે કરી. આ ટકરો ખાલી કરીને આમ ઓલ પર નાખી આવજે. એ હા હું તો જાઉં છું હવે ઓડીએ ચા પાણી પીવા જાવું. લ્યો બોલો, ડોહાએ તો ભારે કરી. એ કે જમીન એકવાર ખાતે થાય એટલે બધું વેચીને વયો જવાનું છું. પછી તો વયા જાય, મારે ક્યાં જવું? હા હાલ, ઉના દાદાને એને વાત કરું, ઈ કાક પ્લાન નીકળશે. એ ગલા, શું છે ભાઈ? આ પૂછ્યા વગરનો ક્યાંથી સુરત થી લાવ્યો છો એટલો બધો માલ? એ ભાઈ, આ સુરત થી નથી લાવ્યો, હવે તો તળાવની પાળેથી લાવ્યો. ચાવાની પડે છે. હા એટલે ન્યા કોના હશે પણ આવા તું આખો ઠેલો ભરીને લઈને બી આવ્યો? એ ભાઈ, ના અખ્યાણ વાળા ધોવા આવ્યા હતા કે નહીં, એના પડ્યા હતા, હુકાતા હતા. હું લેતા હું મારા માપના એક તો નીકળશે, પણ ભાઈ આમાં નકરા મારા માપના નથી, નકરા કાળા લુગડા છે. અને જો એક સણિયા સોળી છે, આ ઘેરબાના ને ભીલડીના એના જ લુગડા લાગે આમાં. ખબર નથી પડતી એમને. આ રામા પીની ને લુગડા બધા રમે છે આખ્યા, એના તું લઈને બી આવ્યો, તને કઈ શરમ નથી થતી? એ ભાઈ ના કોઈ હતું નહીં, હુકાતા હતા, હું લઈ જાઉં ઘરે એમ. આ પછી હુકાતા હોય લઈને આવવાનું હોય. એ હાંજે દઈ આવીશ, લ્યો હવે. આ ખબર હવે હું આ તો હેરાન કરવાનું કર્યું છે ડોહાએ. કેમ? હવે ઈ મને કહે છે, હવે તું 2 દિનો જ મહેમાન છો. મને કે લે જમીન બધું વેચીને વયું જવું છે મારે, એકવાર જમીન ખાતે થાય ને એટલે એમ કહે છે મને. અને કે તું પછી તારા રસ્તે હું મારા રસ્તે. એમ કીધું? તો હવે આમાં મારે શું કરવું બોલો ઉના દાદા? આમ જો ઈ ડોહો વયો જાય ને તો હું ક્યાંય નહીં રહું. કાક ઉપાય કરો ને આનો. અરે એનો ઉપાય છે ભાઈ, તમ તારે આપણે કે તું મુજામાં. શું વાત છે? હા તે એમ જ હોય ને, એમ થોડો જવા દે ડોહા ને બધું લઈને. અરે તો અમે અહીંયા કોના આધારે જીવીને ખાઈ. હા પામ જો તારે અમારી હારવા રહેવું પડશે હો. હારો હાર હું અહીંયા જ રહું તમારી હારી જ હમણે. બસ તો પછી કાંઈ વાંધો નહીં. હવે છે ને આ કાંઈ એકલાથી કામ થાય એવું છે નહીં. પણ મારે શું કરવાની કયો ને? પણ તારે અત્યારે કાંઈ નથી કરવાનું. અત્યારે છે ને ઓલા 2 આગળ થાય એટલે એનો રસ્તો હું નીકળે ને એ પછી કાંઈ કર્યું. બાકી એને છે ને વેચીને જવા તો નહીં જ દી અહીંથી. હા બરોબર ને? હાલો આપણે ના જઈ ગયેલા. હાલો હાલો ગજુન પતરી આગળ ને. હા હા ન્યા હાલો એક બધું હાજર દઈ આવશું ભાઈ. હો એવો ત્રણ બાકી રહ્યા છે. અહીંયા ફૂકરે હા હરિયા કાપુ, કેમ હા થાંભલો માં લઈ જાવો છે ને ઘરે, એટલે ઘરે હું લેવા લઈ જાવ? હા ભે હાટું માંડવો કરવો છે. હવે તારી ભેંસે વહી જા હે ને તું વિયો જાય. આ જીએબી વાળો થાંભલો કેવાય, આવશે ગાડી લઈને ઘરે લઈને વહી જા હે બધું કેવા દે. તો મારો મગજ ન હાલતો હોય કે દુનો મેં થાંભલો ભાળ્યો ન ઉપાડી લો. એલા ભાઈ કામ હોય તો આપી ને એમને થોડા આપી કાંઈ. કેમ પણ પત્રી આપડી કામ પડે ખરી હો. હા હો નહીં ગજુભાઈ, આમ નથી કામ કરવું, અમારે નથી કામ કરવું. એટલે એ પણ ફાયદાની વાત હોય તો થાય આપી, એમને થોડા આપી કાંઈ મી. અમને કાંઈ મળશે? હા બધું મળશે. તો આ ખબરી છે ને ઈ મારા ઘરે આવ્યો તો ઈ કે ઓલા ઝીણા દાદા છે કે નહીં, ઈ હવે 5-6 જમણમાં બધું સરવાયો કરીને વયા જવાના છે. ખાતા જમીન થઈ જાય એટલે વેચીને વહી જાય છે. હવે ઈ વેચીને વહી જાય તો પછી આપણે ખબરીને શું કરવાનું? કાંઈ કામમાં આવશે? કાંઈક વાપરવાનું એવું થાય બધું એની આગળથી થાય છે. હવે આનો રસ્તો કાઢવાનો છે, એને ખાતે ન થવું જોઈએ. બસ ઈ કાંઈક રસ્તો કાઢો એની માટે આવ્યા. ઓકે, જે બધી જમીન છે ઈ ધીરા દાદાના નામે છે અને આ ઝીણા દાદા એના નામે કરાવે છે. હા કાગળિયા તો દઈ આવેલા છે. હવે ખાલી છે ને ખાતે કરવા માટે બોલાવશે એટલે આપણે રચી થવા દેવાનું બસ. કાંઈ નથી ભાઈ, હવે આનો એક રસ્તો છે. આ તો પાછળથી કે એટલે તમે અહીંયા આવ્યા છીએ. કોઈ નથી ભાઈ, કહેવા મળે હું આધેરે કોઈ નથી. જો છે ને ખબરી છે. એક કામ કરો તમે, બોલો. તમે છે ને
ધીરા દાદા બની જાઓ. હે ત્યાં મામલતદાર વાળાને ક્યાં ખબર છે કે તમે કોણ છો? ઈ ત્યાં જઈને કયો કે હું ધીરો જીવું છું, જીવું ત્યાં સુધી મારે જમીન કોઈને આપવાની છે નહીં, મારા ભાઈના નામે મારે જમીન નથી કરવી, લાવો કાગળિયા, કાગળિયા લઈને વઈ આવો ઘરે. વાત પૂરી. વાહ ભાઈ વાહ, માની ગયા તારી વાત. હવે એક કામ કર, હું છે ને ફટાફટ ઈ લુગડા બદલાવીને તરત સીધો વયો જાવ કાગળિયા લેવા મામલતદારમાં. હા. અને તમે મારા ઘરે તૈયારી કરો. ઓકે. બરાબર ને? હા, હા, ત્યાં બોલા ઓફિસે જઈને કાગળિયા લઈ આવો. અલે ગંડા, ત્યાં સુધીમાં તારે ઘરે બે આવી કાંઈક ચા પાણી પાઈજે. આ નાસ્તો બનાવવા લે યાર. એ ખવરાઈ દો, હાલો હાલો હાલો. તે હાલો બધું હાલો. એ પત્રી ક્યાં ભાગ્યો? ખાઈ ખાઈ તરત ભાગવાનું નથી. મારો ભાઈ આવે કદી વાટે રહેવાનું હો પાછું. એ ગાંડા, એમ તો અમે હાંજે પાછા આવશું વાળુના ટાઈમે. એ એમ નું લેવો, મારા ભાઈ આવે કેવું રહેવાનું નથી તમારે. ખબર ને મામલતદારે મોકલ્યો ક્યાં રહેવાનું હો પછી. મારો ભાઈ કે દી આવે તુજુ ભાઈ જો યાર. 2 કલાક થઈ. એ ડેલી ખકડી ઉભા રહો તો. આવ્યો આવ્યો જો મારો ભાઈ આવ્યો. એ એ કેમ છું? હું થયું? અરે કેમ છું? બધા કાગળિયા લઈ બી આવ્યો. હવે કાંઈ ખાતા બાતા થાય નહીં એની. એ ગુજુભાઈ જોડા આપડા ખાતા કરી નાખો. એ બોલ મારા આ તો ઘરે. બેચો ચવા ધીરો દાદા સમજી લેજે. હા. એ લ્યો હાલો. બરોબર ને? હવે જો આ કામ તો પતી ગયું. કાંઈ હવે ખબર એને ખાતા થશે નહીં અને કાંઈ વેચીને જશે નહીં. હવે એક કામ કરો આપણે, હવે એને ભગાડવાનો પ્લાન કરવાનો છે ગમે એમ કરી. વાહ, તમે તો એક પછી એક પતકડું કાઢો. માટે એમ કહું ઈ કાંઈ થાય નહીં ત્યાં સુધી આપણું કાંઈ કામ થાય પછી તો આપણે ખબર 10 વીઘા વેચાઈને ભાગ પાડી લઈએ બધા. સમજ્યા? એમ. આ તો હવે એને કેમ ભગાડવા? એ કામ કરો તો એની વાય કૂતરા દોડાવો. હવે આ તો જો ઈ કાંઈ થોડું નાનું ગગડ્યું છે તે ભાગી જાય કૂતરા. હવે એક કામ કરો, પ્લાન હુજી ગયો છે. ગાંડો છે ને ઓલા રામા પીર વાળાના ઘેર બાના ને એના લુગડા લઈને આવ્યો જ છે. હા તળાની પાળે હુકાતો નેસી ફ્રીન થેલો એવો એમ કેમ તો હા પણ એનું શું કરવું? કાંઈ નહીં, ગાંડાને ઘેરમાં બનાવી દી ન્યા છે બીવરાવે. અને તારે કહેવાનું હું ઓલ કરે એમાં ભૂત છીટું હીરા દાદાને મોઢે ફીણ આવી ગયા હતા એટલે ધ્યાન રાખજો. હવે નથી કર્યું ને એટલે આમ થાય. તારે એમ હીરા દાદાને હુળને સડાઈ દેવાના. હા, એટલે જીણા દાદા ભાગી જા. એમ કરવાનું ને એમ કહું છું. ગોતો રે આપણે. હું આમે સવારનો નીકળ્યો છું, હવે મને ગોતતા થશે એટલે હું જઈને એને વાત કરું બધી. હા એમ વાત કર. અને આ બીવરાવ આવે ને એટલે તારે વધારે બીવાનું, બીજું કાંઈ નહીં. જા એની વાહ વાંચે છે. એવું લાગે ને ખબરી તો ઘડીક બે ભાન પડી જાય. હા રિયલ રિયલ લાગે ને રિયલ. હે ગડા હાલ ત્યાર ઘેરમાંના લુગડા હાલ. એલા ખબરી હા ઢગલો ફોડી નાખ્યો. આખો ફોળી નાખ્યો. અને આમ જો હવે મને બહુ ભૂખ લાગી છે, પેલા ખાવાનું થોડુંક કરી નાખીએ. હાલો મેં તો ખાઈ લીધું છે. હાલ હું તને આપી દઉં. હાલ હાલો. હાલ. હા. વાહ ઉના દાદા વાહ, ગાંડો તો હારી એક્ટિંગ કરે હો. એ પત્રી જોતો ખરી કેવો બીવડાવે બોલો. મને બીક લાગે. આમ જો એને મારે પાછું સમજાવવા જાવ જોઈએ ને કે હા 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 કરો વાળ નીકળી જાય છે ને તો બધું પલાની માથે પાણી ફેરવી નાખશે ઈ. આ એને પાછું હરખું બતાતું નહીં હોય. ઉના દાદા જાવ ને. આવું જાવ હોય ને સમજાવતો હું. હા, જાવ. તમે આઈને ઉભા રહીજો. એ હા જાવ. હે ખબરી હા આમ કેમ છો? હું આમ કેમ છું? ભૂત તો છે એવું. હવે ભૂત આવે જ તી ને. આ કઈ આ એક દીની વાત નથી, 2-3 વાર આવું થયેલું છે. હે તો આ છે ને ધીરા દાદાએ આમાં હવન જ નથી કર્યો અને એમ નામ રેવા વહી આવ્યા. અરે એક ફેરે તો ધીરા દાદાને મોઢે ફીણ આવી ગયા હતા, માન બસ્યા. આમ જો હવે છે ને તમારા અહીં રહેવા રહ્યો, હું તો વયો જાઉં ઉના દાદા ભેગો. એ ખબરી હું જ ગામ મૂકીને વયો જાઉં. હું તો જાઉં છું. મારે છે ને ઉના દાદાને વાત કરવી છે, બી ગયા હારી પટના. આહા, એ ગંડા પાછો છે ને બહુ હા 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 નીકળતો આ વાળ નીકળી જાય છે ને તો પછી છે ને બધા પલાની માથે પાણી ફેરી જાય છે. હા બોલો શું હરકી રીતે ભાઈ એમ હવે છે ને ખાલી આવે તરત બીવરાજી બીજું કાંઈ ન કરતો. હવે ત્યાં ધડ હું કરતા હશે ભૈયાઓ ને. એક હજુ મારા ભાઈ શું કરે છો તો? એ ગાંડા તું અહીંયા છો સામે કોણ છે?
એ ઈ તો હાસુકનું ભૂત છે એ ભાઈ એ ભાઈ ગાડો લ્યા છે તો આયા પણ